જેતપુર શહેરમાં વીજ વિતરણ કંપની પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે. બોખલા દરવાજા નજીક ટાંકોડીપરા તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ ટ્રાન્સફોર્મર જોખમી હાલતમાં જોવા મળ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ટ્રાન્સફોર્મર લાંબા સમયથી ખામીયુક્ત હાલતમાં છે અને કોઈ પણ સમયે શોર્ટ સર્કિટ અથવા અન્ય તકનીકી ખામી સર્જાઈ શકે છે. આ માર્ગ પર સતત વાહન વ્યવહાર રહેતો હોવાથી મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ પીજીવીસીએલને તાત્કાલિક મેન્ટેનન્સ અને સમારકામ કામગીરી હાથ ધરવા માંગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. હાલમાં સ્થાનિકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં રોષ વ્યક્ત કર્યો છે. લોકોની માંગ છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ આ ટ્રાન્સફોર્મરને યોગ્ય રીતે સુધારી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર.